અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાયો। હવે તો લોકો એવું કહેવા લાગ્યા છે કે ક્યાંય વરસાદ હોય કે ન હોય પણ અમરેલીમાં તો વરસાદ હોય જ। આ દ્રશ્યો ખાંભાગીર પંથકના છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી સહિતના ગામોમાં વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા। પવનના સુસવાટા સાથે પંથકમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો। આ તરફ રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે હાજરી પુરાવી। પવન સાથે અહીં પણ આગરિયા, માંદડરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। અહીં જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર નથી કર્યું તેઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। જોકે જે ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે તેમના માથે વરસાદ મુસીબત બની ગયો છે। અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાયો। હવે તો લોકો એવું કહેવા લાગ્યા છે કે ક્યાંય વરસાદ હોય કે ન હોય પણ અમરેલીમાં તો વરસાદ હોય જ। આ દ્રશ્યો ખાંભાગીર પંથકના છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી સહિતના ગામોમાં વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા। પવનના સુસવાટા સાથે પંથકમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો। આ તરફ રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે હાજરી પુરાવી। પવન સાથે અહીં પણ આગરિયા, માંદડરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। અહીં જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર નથી કર્યું તેઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। જોકે જે ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે તેમના માથે વરસાદ મુસીબત બની ગયો છે।